એમ બાપુ થવાય ભલામણ. ગામના કાઠલા બસ સ્ટેન્ડમાં ઝાલે ના થવાય. હા એમ એ બધી લુખવાડ ગણાય. હા હું તો મોઢે બોલીશ ભાઈ. હા વગર વાંકે રંજાડે અને જો છાત્ર ધર્મ ઉપર કોઈ આંગળી ઊંચી કરે તેથી એની દોઢ લેવા ના હોય, ઉભો ચીરી જ નાખવાનો હોય. સમજાય ને? પણ કોણ હતું આપણા મા બાપ? કોણ હતા આપણા વડવા? કોણ હતા એ ધરતી ઉપર લોહી રેડીને જાય એ કોણ હતા? અને આજ આપણે શું કરવી છે? આવરી જો હુતી વખતે હૃદય ઉપર હાથ મૂકો ને તો આપણો જમીર ક્યારેય સ્વીકારે નહીં મોડું કામ કરવામાં. ભલામણ સ્વીકારે કે ગમો છે એવું બધું? આ માણા દોડે ન તો મારે તો ત્યાં ઝાંપેથી હાલીને આવવું હતું ભલામણ. પણ જવાનો બાઉન્સરો બધાને હડફેટે લીધા હાથે. કીધું ભાઈ અને મને રફા કઈ કોઈ ગોળી મારી દે છે એવી બીક નથી. વીંધી નાખત સાચે જવાની છે ને ક્યાં બવડામાં આવવાની. સમજાય? પાંચે તમે કોણીઓ મારો ને એ 6 મહિના વળ ખાવા પડે. અહીં બાકી ગોળીની બીક ન લાગી. એટલે જે કઈ ભણી ગણીને આગળ વધશે, ગામનું નામ આગળ વધશે, ગામના 25 જણા આગળ ભણી જશે તો જિલ્લાનું નામ રોશન કરશે. જિલ્લાના માણસો ભણી ગણીને આગળ વધશે તો ગુજરાતનું નામ થશે. અને ગુજરાતમાંથી 500 તૈયાર થઈને ભારતમાં જશે તો દુનિયાના નકશામાં મારો ભારત નોખો હશે. મેં આગળ કીધું હતું કે હું કોઈનો વિરોધ નથી કરતો, પણ 7 વર્ષથી હું બેઠો છું દાદાના સાનિધ્યમાં સેવા કરું છું. જેટલા જોરાવ આયા એમને એમ જ કીધું કે અમને શું નડે છે અને શું કરવાનું. આજ લગીનમાં કોઈ માયકા લાલ ન આવ્યો કે મારા ભારતને શું નડે છે અને એના હાટું શું કરવાનું છે. અને કોઈ ભુવા એવા ન આયા કે જા હું ધૂણીને ખમકારો કહું છું ને એટલા મહિને ભારતનું સારું થાય. સાચું કે ખોટું? હા ક્યાંય મારું સંગઠન નથી ને ક્યાંય મારું પંચ નથી. જ્યાં જવી ત્યાં જો કદાચ જીન આપણી હારે લાગણી હોય એ જોડાઈ જાય. ભાઈ આ 300 ગાડીઓ એમના અહીંયા દોડે ભલામણ. આ મોંઘવારીમાં અત્યારે બાઇક ને ગીક મારો તો ભાઈબંધ ને ગલ્લે એવું કહો કે તું મસાલો ખવડાવવાનો હોય તો જ આવું. હા એમ ખોટું પેટ્રોલ ન પાડો તો આપડી ક્યારે આવતા હોય? પણ સારું સિંચન આપ્યું છે, સંસ્કાર આપ્યા છે. અને કોઈ પણ કદાચ દીકરો દીકરી બળદના સાનિધ્યમાં બેઠા હોય ને અને મા બાપનો કદાચ ફોન આવે ને કે ક્યાં છો તો કે દાદાએ, એટલે એ કદાચ બીજો દી થઈ જાય તો ફરી વાર ફોન ના આવે. આ મારા દેવની કમાણી છે. અને હું તો તમને વચન આપું છું, કાલ કદાચ કોઈક ષડયંત્ર કરે અંદર આવી જાઓ અને કદાચ મરી જવાનું થાય મુબારક. બાકી જેના નામનો ભેખ ઓટીને ધૂણું છું ને, જો જીવું ત્યાં લગીને એમાં દાગ પડવા દો તો એ ધૂણું એમાં ફેર પડી જાય. પણ સમયનો અભાવ છે અને હજુ ઘણાનો વારો લેવાનો બાકી છે. એટલે જેને જેવું ફાવશે. અને કલાકારે કોઈ નારાજ ના થતા, નગર કે બાપુ જતા રહે બધું હું થઈ જાય. એટલે બધાને હવે ક્યાં સાંભળવા કહો? આ કાર્યક્રમ 5 વાગે પૂરો થાય ત્યાં મારા નોકરીનો ટાઈમ થાય. એટલે જેને નથી સંભળાણું તો એનું ઘરે જઈને હું કાલ જોઈ લઈશ. એટલે કોઈ અભાવ ના લાવતા. અને આપણે બધાને કોઈને ઊભું ન થવાનું. જે કઈ આપણને પીરશે. અને અમે મેં કીધું 1:30-2 થઈ જાય. 1 વાગ્યાનું કઈને આયા તે તો જતા રહ્યા બધા. સમજાય ને? હા એમ આ બધા અનલિમિટેડ છે. એમ કોઈ કહેવા વાળું નથી. એટલે સમયનો અભાવ છે. ફરીથી ટાઈમ મળશે કામ કરશો ને એટલે ઓટોમેટિક ભીડ ભેગું થઈ જાય. માનવાનું આપણે સાચી દિશામાં જવી છે. અને જો એ બાજુથી જોડાણ દેખાડા આવવાનું ચાલુ થાય એમ તો હંકેલ લેવું. આ ખોટું કોઈનું હાલ્યું નથી ને હાલશે નહીં.